ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ મેમ. ગુડ ઇવનિંગ. વીકેન્ડમાં તમે એન્જોય કર્યું કે પછી વાંચ્યું? તો લોકો ક્વેશ્ચન જે છે સોલ્વ કરો છો ડેલી ના? હા મોસ્ટલી જે છે ટોટલ કેટલા ક્વેશ્ચન્સ એક દિવસના એવું કોઈ ટાર્ગેટ છે કે એક દિવસમાં રોજ આટલા ક્વેશ્ચન જે છે સોલ્વ કરવાના એવું? અત્યારે તો મેડમ કરીએ છે પણ પેલું કેવું કે પેલું બધું વાંચવાનું હોય ને પેલું એક્સપ્લેનેશન રેશનલ ને બધું વાંચવાનું લખવાનું તો થોડા ઓછા થાય પણ જયારે બધું પૂરું થશે તો વધશે એમ કેમ કે હજુ રેશનલ ને બધું વાંચે લખે તો એક ક્વેશ્ચન કરવામાં વધારે ટાઈમ જાય એટલે વધારે થઈ શકતા નહીં પણ જ્યાં સિલેબસ પૂરો થશે અને કમ્પ્લીટ થશે ને તો એક દિવસમાં થશે વધારે. એપ્રોક્સિમેટલી કેટલા થયેલું છે? મારા તો અત્યારે મેં કરે તો 40 થયા 40-50 થાય પણ એમાં લખવું રેશનલ લખવું સમજે એટલે થોડી વાર લાગે પછી કેસ સ્ટડી ના ક્વેશ્ચન હોય એમાં વધારે વાર લાગે એટલે વધારે નહીં થઈ શકતા. બરાબર છે. બીજા બધાના કેટલા કે થાય છે? કશું ફિક્સ નહીં હોતું નંબર્સ લાઈક. એટલે કોઈ દિવસ વધારે થઈ જાય કોઈ દિવસ ઓછા થઈ જાય. એકવાર બધું પતી જાય પછી ટ્રાય કરજો કે એટલીસ્ટ મિનિમમ 85 દિવસના જે તમે લોકો સોલ્વ કરી શકો એમ વિથ રેશનલ. ટોપિક પર બી હોય છે મેમ કોઈ મેડિકેશન નો હોય તો જેટલા આપ્યા હોય એટલા બી કરી દઈએ લાઈક 28 આપ્યા હોય એ રીતે આપી દઈએ. હા એ પડી સમજ્યો મને. એટલે ટોટલી બધું થઈ જાય ને પછી યુઅલ ની અંદર તમે બધા જે ટોપિક સિલેક્ટ કરી અને પછી ખાલી 85 ક્વેશ્ચન જે છે એનો આપવાનો ટ્રાય કરજો. ડેલી ના 85 ક્વેશ્ચન જે છે તમારે સોલ્વ કરવાના એકવાર બધું પતી જાય પછી. તો તમને અને બી એક્ઝામ ના રીતે જ કે જે રીતના એક્ઝામ ની અંદર બેઠા હોય ને એ જ રીતે 85 જે છે તમારે આપવાના. ટ્રાય કરજો જો તમારી પાસે બધા સિલેબસ પૂરો થઈ જાય પછી. ઓકે સો લાસ્ટ જે છે હાઇપર એન્ડ હાઇપોનેટ્રીમિયા જે છે શીખ્યા હતા. નેક્સ્ટ ઇઝ હાઇપોકેલ્સેમિયા. બટ બિફોર ધેટ કેલ્શિયમ જે છે શેના માટે ઇમ્પોર્ટન્ટ હોય છે? બોન્ડ ડેન્સિટી. બોન્ડ ડેન્સિટી બેન? Hair growth. સોરી? Hair growth. હેર ગ્રોથ? Bone, hair. બોન્સ ટીથ માટે જે છે ઇમ્પોર્ટન્ટ હોય દેન મસલ્સ માટે ઇમ્પોર્ટન્ટ હોય એવું ખબર છે? યસ. હા કેલ્શિયમ જે છે મસલ્સ માટે ઇમ્પોર્ટન્ટ હોય. નર્વ્સ જે છે આપણી નર્વસ સિસ્ટમ એમાં બી કેલ્શિયમ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. મોસ્ટલી જે છે ક્યાં સ્ટોર થયેલું હશે કેલ્શિયમ? બોન્સ ની અંદર સ્ટોર થાય અને જીઆઈ સિસ્ટમમાં જે છે એબ્ઝોર્બ થાય છે. કોએગ્યુલેશન માટે પણ કેલ્શિયમ ઇમ્પોર્ટન્ટ છે. અને જે કેલ્શિયમ જે છે એ વિટામિન ડી અને પીટીએચ એટલે કે પેરાથાઇરોઇડ હોર્મોન જે છે બંનેથી કંટ્રોલ થાય છે. એમાં જે કેલ્સિટોનિન છે પછી થાઇરોક્સિન છે બધા જે બી હોર્મોન્સ જે છે કેલ્શિયમ જે છે રેગ્યુલેશન માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. હાઇપોકેલ્સિયમિયા જે છે એમાં નોર્મલ રેન્જ કેલ્શિયમની 9 to 10.5 mg પર ડીએલ હોય છે. હાઇપોકેલ્સિયમિયાની અંદર શું થશે? હાઇપોકેલ્સિયમિયામાં સીરમ કેલ્શિયમ લેવલ જે છે લેસ દેન 9 જે છે થઈ જશે. What are the causes for hypocalcemia? First is inhibition of calcium absorption from GI tract. પહેલા જ કહ્યું કે કેલ્શિયમ જે છે એનું એબ્ઝોર્પ્શન ક્યાં થશે? તો ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક છે ત્યાં એબ્ઝોર્પ્શન થાય. સો જો એબ્ઝોર્પ્શન પ્રોપરલી નહીં થાય તો બોડીની અંદર કેલ્શિયમ જે છે તમને નહીં મળે. કયા કયા કોઝિસ હશે કે જીઆઈ ટ્રેકમાં એબ્ઝોર્પ્શન નથી થતું? ફર્સ્ટ ઇઝ ઇનએડિકેટ ઇન્ટેક ઓફ કેલ્શિયમ. તો કેલ્શિયમ જે છે એની ઇન્ટેક જ નહીં હોય તો પછી એબ્ઝોર્પ્શન ક્યાંથી થાય? લેક્ટોઝ ઇન્ટોલરન્સ. લેક્ટોઝ ઇન્ટોલરન્સ એટલે શું? મિલ્ક પ્રોડક્ટ ડાયજેસ્ટ ના કરે. હા જે પણ Or dairy. જે બોલ હોય છે
એ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ જે હોય છે ડેરી પ્રોડક્ટ્સ એને ડાયજેસ્ટ ના કરી શકે. સો વોલ જે છે આખી ડેમેજ થઈ ગઈ છે. તો મોસ્ટલી કેલ્શિયમ જે છે એ શેમાંથી મળે છે આપણને? મિલ્ક એન્ડ ડેરી પ્રોડક્ટ્સ જે છે એમાંથી કેલ્શિયમ વધારે મળે છે. જો લેક્ટોઝ ઇન્ટોલરન્સ હશે તો બી કેલ્શિયમ લેવલ જે છે ડિક્રીઝ થઈ જાય. માલ એબ્ઝોર્પ્શન સિન્ડ્રોમ સચ એઝ સિલિયાક ઓર ક્રોન્સ ડિઝીઝ, બંને જે છે જીઆઈ ટ્રેકના ડિઝીઝ કન્ડિશન છે કે એની અંદર માલ એબ્ઝોર્પ્શન તમને પ્રેઝન્ટ જોવા મળશે. કે સિલિયાક જે છે, સિલિયાક ડિઝીઝ ઓર ક્રોન્સ ડિઝીઝ પ્રેઝન્ટ હોય તો પછી કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન જે છે એ નહીં થાય. ઇનએડિકેટ ઇન્ટેક ઓફ વિટામિન ડી, વિટામિન ડી જે છે એની ઇનએડિકેટ ઇન્ટેક હશે તો થશે, કેમ કે વિટામિન ડી જે છે કેલ્શિયમના એબ્ઝોર્પ્શન માટે ઇમ્પોર્ટન્ટ છે. જો વિટામિન ડી પ્રેઝન્ટ હશે તો જ કેલ્શિયમ જે છે એબ્ઝોર્બ થશે. સો વિટામિન ડી જે છે એનું અમાઉન્ટ ડિક્રીઝ થઈ ગયું હશે તો કેલ્શિયમનું અમાઉન્ટ બી ડિક્રીઝ થઈ જાય. એન્ડ સ્ટેજ કિડની ડિઝીઝ પ્રેઝન્ટ હશે એના લીધે બી કેલ્શિયમ જે છે એનું અમાઉન્ટ ડિક્રીઝ થાય. સેકન્ડ કોઝ જે છે એમાં ઇન્ક્રીઝ કેલ્શિયમ એક્સક્રીશન. ફર્સ્ટ જે છે તમે ઇન્ટેક નથી લેતા, કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન નથી થતું, એના લીધે જે છે કેલ્શિયમ ડિક્રીઝ થાય. અને સેકન્ડ છે કે કેલ્શિયમ જે છે એનું એબ્ઝોર્પ્શન તો થાય છે પણ શું થાય છે તો જે એક્સક્રીશન જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે. એમાં કિડની ડિઝીઝ છે, પોલીયુરિક ફેઝ હોય એટલે કે જે પોલીયુરિયા જે છે કન્ડિશન હોય તો એના લીધે શું થશે કે બોડીમાંથી જેટલા બી ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ જે છે એક્સક્રીટ થઈ જાય છે. ડાયરિયા છે, સ્ટિટોરિયા છે. સ્ટિટોરિયા એટલે ખબર છે કોઈને? કોઈ વાર સાંભળી છે સ્ટિટોરિયા એટલે શું? તમારી પાસે તો ફોન હશે ને બાજુમાં, સર્ચ કરીને જોઈ લો. સ્ટિટોરિયા એટલે શું? સ્વેટિંગમાં બ્લીડિંગ થાય, હમ સ્વેટ બ્લીડ. સ્વેટ બ્લીડ ના. Too much fat in the stool. શું? Too much fat in the stool. હા, ટુ મચ ફેટ ઇન ધી સ્ટૂલ, ઓકે. એને જે છે સ્ટિટોરિયા કહેવાય. ડાયરિયા જે છે ને તો એના પરથી સ્ટિટોરિયામાં બી પાછળ એ જ સેમ જે છે લાગે છે, તો એના પરથી યાદ રાખવાનું કે સમથિંગ રિલેટેડ ટુ સ્ટૂલ. બટ સ્ટિટોરિયા છે તો પછી ફેટ ઇન સ્ટૂલ જે છે પ્રેઝન્ટ હશે. વૂન્ડ ડ્રેનેજ, સ્પેશિયલી ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ જે છે એની અંદર વૂન્ડ ડ્રેનેજ હશે તો ડ્રેનેજ બેગ જે છે એ લગાવેલી હશે ને એની અંદર વૂન્ડના લીધે શું થશે તો જે પણ કેલ્શિયમ જે છે એ ડિક્રીઝ થઈ જશે. સેમ વૂન્ડ ડ્રેનેજ જે છે આગળ હાઇપોનેટ્રેમિયામાં પણ આવ્યું હતું. કન્ડિશન્સ દેટ ડિક્રીઝ ધ આયોનાઇઝ ફ્રેક્શન ઓફ કેલ્શિયમ, કે જે પણ આયોનાઇઝ ફ્રેક્શન ઓફ કેલ્શિયમ જે છે એને ડિક્રીઝ કરે છે. એટલે કે જે કેલ્શિયમ પ્રેઝન્ટ હોય છે આયોનાઇઝ કન્ડિશનની અંદર, એટલે કેલ્શિયમ જે છે એનું આયોનાઇઝેશન થતું હોય ફ્રેક્શનની અંદર, એક પ્રોસેસ છે જેને તે ઇન શોર્ટ કેલ્શિયમ જે છે એવી કન્ડિશન્સની અંદર ડિક્રીઝ થાય, જેમ કે હાઇપોપ્રોટીનેમિયા છે, આલ્કલોસિસ છે, મેડિકેશન સચ એઝ કેલ્શિયમ ચિલેટર્સ ઓર બાઇન્ડર્સ. કેલ્શિયમ બાઇન્ડર્સ જે છે એવી મેડિકેશન્સ હોય તો કેલ્શિયમ જે છે એના લીધે બી ડિક્રીઝ થાય. અને એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ હોય તો. નાવ એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ છે કે હાઇપોકેલ્સેમિયા જે છે એ કઈ રીતે થાય. કે હજી સુધી મને હોસ્ટ નહીં બનાવી. ઓકે, વાંધો નહીં. હાઇપોકેલ્સેમિયા જે છે એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ છે. ફર્સ્ટલી જે છે કેલ્શિયમ એ મસલ્સ જે છે એના કોન્ટ્રાક્શન માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. સેમ પોટેશિયમ જે છે એ પણ કોન્ટ્રાક્શન રિલેક્સેશન માટે ઇમ્પોર્ટન્ટ હોય, અને કેલ્શિયમ જે છે એ પણ કોન્ટ્રાક્શન માટે ઇમ્પોર્ટન્ટ હોય. કેલ્શિયમ જે છે એ ડિક્રીઝ થઈ ગયું હશે તો હાર્ટ રેટ ડિક્રીઝ થઈ જશે, હાઇપોટેન્શન પ્રેઝન્ટ હશે અને પેરિફેરલ પલ્સીસ જે છે ડિમિનિશ થઈ ગઈ હશે. એનો મતલબ કે તમે જો પેરિફેરલ પલ્સીસ ચેક કરવા જશો તો તમને ઇઝીલી ફીલ નહીં થાય. રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એની અંદર નોટ ડાયરેક્ટલી અફેક્ટેડ, હાવેવર રેસ્પિરેટરી ફેલિયર ઓર અરેસ્ટ કેન રિઝલ્ટ ફ્રોમ ડિક્રીઝ રેસ્પિરેટરી મૂવમેન્ટ બીકોઝ ઓફ મસલ ટિટેની ઓર સીઝર્સ. મોસ્ટલી જે છે રેસ્પિરેટરી સિસ્ટમને ડાયરેક્ટલી અફેક્ટ નહીં થતું,
બટ રેસ્પિરેટરી ફેલિયર ઓર અરેસ્ટ જે છે એ રિઝલ્ટ એનું હોઈ શકે કે રેસ્પિરેટરી મુવમેન્ટ જે છે એ ડિક્રીઝ થઈ ગઈ હશે, તો એના લીધે મસલ્સ જે છે એના ટીટેની ઓર સીઝર્સ જે છે એના લીધે પણ રેસ્પિરેટરી સિસ્ટમ ઇનડાયરેક્ટલી અફેક્ટ થશે, ડાયરેક્ટલી કોઈ રીતે અફેક્ટ થાય નહીં. ન્યુરોમસ્ક્યુલર જે છે એમાં એન્ઝાયટી, ઇરિટેબિલિટી પ્રેઝન્ટ હશે, ઇરિટેબલ સ્કેલેટલ મસલ, એમાં ટ્વિચીસ, ક્રેમ્પ્સ એન્ડ ટીટેની સીઝર્સ બધી કન્ડિશન્સ જે છે એ પ્રેઝન્ટ હશે, કે જે ટ્વિચીસ હોય, ક્રેમ્પ્સ હોય, ટીટેની પ્રેઝન્ટ હોય ઓર સીઝર્સ જે છે એ પ્રેઝન્ટ હોય. હાઇપરએક્ટિવ ડીપ ટેન્ડન રિફ્લેક્સિસ, પેરાસ્થેશિયાસ followed by numbness that may affect the lips, nose and ears in addition to limbs. Paresthesias જે છે એ મોસ્ટલી પ્રેઝન્ટ હશે, એના લીધે શું થશે, નમ્બનેસ જે છે પ્રેઝન્ટ હશે. નમ્બનેસ જે છે તમારા લિપ્સ, નોઝ એન્ડ ઇયર્સ જે છે એને અફેક્ટ કરશે. જે નમ્બનેસ જે છે એના લીધે નમ્બનેસ જે છે તમારા લિપ્સ, નોઝ અને ઇયર્સ જે છે અને એડિશનમાં લિમ્સ જે છે એને અફેક્ટ કરશે. પોઝિટિવ ટ્રેઝર્સ એન્ડ ચોસ્ટિક સાઇન. બંને સાઇન્સ જે છે એ આ જે હાઇપોકેલ્સિમિયા જે છે એની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇન છે, કે હાઇપોકેલ્સિમિયા કન્ડિશન છે તો એની અંદર આ બંને સાઇન જે છે પ્રેઝન્ટ હશે જ. એટલે આ બંને સાઇન જો પ્રેઝન્ટ હોય તો સમજવાનું કે હાઇપોકેલ્સિમિયા કન્ડિશન છે. બીજી બી એક કન્ડિશન આવશે કે જેની અંદર કદાચ આ સાઇન્સ જે છે પ્રેઝન્ટ હશે, જે પાછળથી આવશે તમને. આવો એક વિડીયો છે જો પ્લે થતો હોય તો. registerednurseRN.com, and in this video, I'm going to talk about Trousseau sign. So let's get started. Trousseau sign is a specific type of muscle spasm that occurs in the hand and wrist due to neuromuscular irritability, which tends to be a definitive sign of low calcium in the blood, hypocalcemia. It can also occur whenever a patient has a low magnesium level in the blood. Now, how do we assess for a Trousseau sign? Well, you're looking for either a positive or a negative sign. Positive meaning the patient has it, negative meaning they do not. So in order to do this, you need a manual blood pressure cuff, along with being aware of the patient's latest blood pressure reading. Specifically, you want to be aware of that systolic number of the blood pressure reading, which is the top number. Next, you want to place the blood pressure cuff on the arm and inflate this cuff to a pressure greater than the patient's systolic number and hold it there for about 3 minutes. Now, while you are holding it there, you want to look at that arm that has the blood pressure cuff on it, specifically that hand and wrist, and you want to monitor the reaction that is occurring on that side. If it is positive, the hand will draw in toward the body and flexion will occur at the wrist, thumb, and MCP joints, but the fingers will remain extended. And if nothing occurs during this, that means that it is a negative Trousseau sign. So why does this occur? Well, whenever we place a cuff on a patient's arm and we inflate it above their systolic blood pressure, we're occluding the brachial artery. And the brachial artery gives blood flow to the structures down here, like your forearm, your wrist, and your hands. Well, whenever a patient has a low calcium level, their nerves and muscles are already irritable and too excited. So whenever we impede that blood flow, hence cause ischemia, it's going to cause these structures down here to spasm. Okay, so that wraps up this review over Trousseau sign. And if you'd like to watch more review lectures, you can access the link in the YouTube description. This
and this demonstrates hyperexcitability of the facial nerve. It tends to be associated with patients who are experiencing hypocalcemia, so a low level of calcium in the blood, because many times these patients are experiencing irritability of their nerves and muscles. It can also be seen in patients who have a low magnesium level. So how do we assess for Chvalt's-Dick sign? Well, we're looking for either a positive sign or a negative sign. Positive means they have it, negative means they do not. So first, you want to identify the location of the masseter muscle on the patient, which is located at the jaw's angle. Next, you want to tap on this muscle and assess the response of the facial muscles on the side that was manually tapped. If it's positive, the facial muscles will contract momentarily. Example, the lips will twitch. If it's negative, no changes will occur. Okay, so that wraps up this review over Chvalt's-Dick sign. ઓકે, સો આ બંને જે છે જે ટ્રેઝર સાઇન્સ અને ચોસ્ટિક સાઇન જે છે બંને હતું કે ટ્રેઝર સાઇન્સ જે છે એની અંદર આપણે શું કરવાનું, જે બી બીપી કફ જે છે પેશન્ટના એટલે ક્લાયન્ટના હેન્ડ ઉપર તમે જે છે એ ટાઈ કરો. દેન આફ્ટર જે છે જેટલું નોર્મલ સિસ્ટોલિક લેવલ કે જે આપણે ક્લાયન્ટની અંદર યુઝ કરતા હોય એટલું જે છે તમારે પ્રેસ કરવાનું. જેવું તમે પ્રેસ કરશો અને પછી એ વખતે જે હેન્ડ જે છે એની મુવમેન્ટ એમાં ફિંગર્સ જે છે એ ચેક કરવાનું. એટલે એના પરથી તમને ખબર પડે કે જેમ કે અહીંયા હાથ દેખાડ્યો છે, જો આ શેપની અંદર હેન્ડ જે છે એની મુવમેન્ટ થઈ જાય તો આ જે છે પોઝિટિવ સાઇન છે ટ્રેઝર સાઇનની. અને અહીંયા જે છે તમને દેખાય છે કે જે ઇયર જે છે એના આગળના થોડા પાર્ટની અંદર આપણે ફિંગરથી જે છે થોડું ટેપ જેવું કરો. ટેપ જેવું કરશો એટલે જે પણ લિપ્સ જે છે એના જે મસલ્સ જે છે ટ્વિસ્ટ થશે, એટલે એના લીધે જે છે તમને ચોસ્ટિક સાઇન જે છે પ્રેઝન્ટ દેખાશે. આની અંદર એવું કહું હતું કે મેગ્નેશિયમ હોય છે તો એની અંદર પણ સેમ આ સાઇન્સ જે છે દેખાશે. નાઉ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જે છે એ બંને ફ્રેન્ડ્સ જે છે એવું કહી શકીએ આપણે. એટલે બંને જે છે એકબીજાની સાથે એટલે બંને જે છે એકબીજા જેવું જ સેમ વર્ક કરે છે. જ્યારે ફોસ્ફેટ જે છે આગળ આવશે, ફોસ્ફેટ જે છે એ કેલ્શિયમની અગેન્સ્ટમાં વર્ક કરે છે. એટલે મોસ્ટલી જે સિમ્ટમ્સ તમને હાઇપોકેલ્શિયમમાં જોવા મળશે એવા થોડા ઘણા સિમ્ટમ્સ તમને હાઇપોમેગ્નેશિયમમાં પણ જોવા મળશે. અને સેમ સિમ્ટમ્સ જે છે તમને થોડા ઘણા એ હાઇપરફોસ્ફેટેમિયા જે છે એમાં પણ જોવા મળશે. સો ન્યુરોમસ્ક્યુલર સિસ્ટમ જે છે એની અંદર પોઝિટિવ ટ્રેઝર સાઇન અને ચોસ્ટિક સાઇન જે છે હાઇપોકેલ્શિયમ એની અંદર યાદ રાખવાનું. પ્લસ ક્રેમ્પ્સ, ટિટેનિયન સીઝર્સ જે છે એ પણ પ્રેઝન્ટ હશે. રિનલ સિસ્ટમ જે છે એમાં યુરિનરી આઉટપુટ વેરીઝ ડિપેન્ડિંગ ઓન ધ કોઝ. નાઉ યુરિનરી આઉટપુટ જે છે જે કોઝ જેના પર જે પણ કોઝના લીધે કેલ્શિયમ જે છે એનું લેવલ ડિક્રીઝ થયું છે કોઝના પર ડિપેન્ડ કરે છે કે યુરિન આઉટપુટ કેવો હશે. જીઆઈ ટ્રેકની અંદર ઇન્ક્રીઝ ગેસ્ટ્રિક મોટિલિટી, હાઇપર એક્ટિવ બોવેલ સાઉન્ડ, ક્રેમ્પિંગ એન્ડ ડાયરિયા. જ્યારે પણ ગેસ્ટ્રિક મોટિલિટી ઇન્ક્રીઝ થઈ જાય એનો મતલબ કે ડાયરિયા પ્રેઝન્ટ હશે અને ક્રેમ્પિંગ બી પ્રેઝન્ટ હશે. લેબોરેટરી ફાઇન્ડિંગ્સ જે છે એની અંદર સીરમ કેલ્શિયમ લેવલ લેસ દેન 9.0 mg પર DL, કેમ કે એનું નોર્મલ રેન્જ જે છે એના કરતાં ઓછું થઈ જશે. એન્ડ આમાં પણ સેમ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ જે છે એમાં ચેન્જીસ દેખાશે. ECG ચેન્જીસ જે છે એમાં પ્રોલોંગ ST ઇન્ટરવલ, પ્રોલોંગ QT ઇન્ટરવલ, એટલે જે S અને T વાળો ઇન્ટરવલ જે છે તમને પહેલા પણ દેખાડ્યું હતું કે જે ST વચ્ચે જે ST સેગમેન્ટ જે હોય છે એટલે એનો વચ્ચેનો જે ઇન્ટરવલ હોય છે એ ઇન્ક્રીઝ થઈ જશે, એટલે કે પ્રોલોંગ થઈ જશે. અને QT ઇન્ટરવલ જે છે એ પણ પ્રોલોંગ તમને દેખાશે હાઇપોકેલ્શિયમિયાની અંદર. અહીંયા બીજા બે કોઝિસ છે કે હાઇપરફોસ્ફેટેમિયા એન્ડ રિમૂવલ ઓફ ઓર ડિસ્ટ્રક્શન ઓફ પેરાથાઇરોઇડ ગ્લેન્ડ. હાઇપરફોસ્ફેટેમિયા હશે તો હાઇપોકેલ્શિયમમાં પ્રેઝન્ટ હશે, કેમ કે કેલ્શિયમ અને ફોસ્ફેટ જે છે બંને એકબીજાની અગેન્સ્ટમાં હોય છે. એટલે કે જો કેલ્શિયમ વધારે હશે તો ફોસ્ફેટ ઓછું હશે અને ફોસ્ફેટ વધારે હશે તો કેલ્શિયમ જે છે એનું લેવલ ડિક્રીઝ થઈ ગયું હશે. સો હાઇપરફોસ્ફેટેમિયા હશે તો કેલ્શિયમ જે છે એનું લેવલ ડિક્રીઝ થઈ જાય. રિમૂવલ ઓફ પેરાથાઇરોઇડ ગ્લેન્ડ. પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે એ કેલ્શિયમના રેગ્યુલેશન માટે અને કંટ્રોલ માટે ઇમ્પોર્ટન્ટ છે. સો પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે એને જ રિમૂવ કરી દેશો તો PTH હોર્મોન એટલે પેરાથાઇરોઇડ હોર્મોન જે છે એ સિક્રેટ નહીં થાય, એટલે કેલ્શિયમનું લેવલ જે છે બોડીમાં ડિક્રીઝ થઈ જશે. ઇન્ટરવેન્શન્સ કયા લેશો તો ફર્સ્ટલી ચેક આલ્બ્યુમિન લેવલ. ઇફ ધ ક્લાયન્ટ ઓલ્સો હેઝ અ લો આલ્બ્યુમિન લેવલ ધ કેલ્શિયમ લેવલ શુડ બી corrected. Calculator are available and the formula is corrected. Calcium is equal to serum calcium plus 0.8 serum 4
સીરમ આલ્બ્યુમિન આ રીતે આલ્બ્યુમિન લેવલ જે છે ચેક કરો, એટલે કે જે આલ્બ્યુમિન મોસ્ટલી જે છે પ્રોટીન જે છે એની અંદર આવે. સો આલ્બ્યુમિનનું લેવલ જે છે તમારે ચેક કરવાનું, અને જો આલ્બ્યુમિન લેવલ લો હોય તો પછી કેલ્શિયમ જે છે એનું જે પણ રેન્જ લેવલ જે છે તમારે કરેક્ટ કરવું પડે. એના માટેનો ફોર્મ્યુલા આપેલો છે અહીંયા આગળ, કે કરેક્ટેડ કેલ્શિયમ જે છે કઈ રીતે તમે ડિસાઇડ કરશો, તો સીરમ કેલ્શિયમ લેવલ પ્લસ 0.8 ઓર 4 સીરમ આલ્બ્યુમિન જે છે એ રીતે તમે calculate કરો. Alternatively, the ionized calcium level can be checked, which has normal value of 4.64 to 5.28 in adult. Administer calcium supplement orally or calcium intravenously. જ્યારે પણ જો ફર્સ્ટલી જે છે આપણે ઓરલી કેલ્શિયમ સપ્લિમેન્ટ આપશું, અને જો પછી કન્ડિશન જે છે એ સિવિયર થઈ જાય તો પછી અને પ્રિસ્ક્રાઇબ કરે તો તમે ઇન્ટ્રાવેનસલી કેલ્શિયમ જે છે એડ કરો. When administering calcium intravenously, warm the injection solution to body temperature before administration and administer slowly. Monitor for electrocardiographic changes, observe for infiltration and monitor for hypercalcemia. જ્યારે પણ કેલ્શિયમ જે છે ઇન્ટ્રાવેનસલી એડ કરતા હોય એ વખતે યાદ રાખવાનું કે ઇન્જેક્શન જે છે એને બોડી ટેમ્પરેચર જેટલું વોર્મ કરવાનું, એટલે કે જેટલું બોડી ટેમ્પરેચર હોય એટલા જ ટેમ્પરેચરનું જે છે તમારે કેલ્શિયમ જે છે એડ કરવાનું. અને એડમિનિસ્ટર કરો છો ત્યારે સ્લોલી જે છે એડમિનિસ્ટર કરવાનું. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ ચેન્જીસ જે છે એ તમારે ચેક કરવાના, અને ઇન્ફિલ્ટ્રેશન જે છે એ પણ તમારે ઓબ્ઝર્વ કરવું પડે. જ્યારે પણ આપો છો કેલ્શિયમ જે છે તો એનું લેવલ ચેક કરતા રહો, નહીંતર તો પછી હાઇપર કેલ્શિયમિયા થવાઈ જવાના પણ ચાન્સીસ છે. એટલા માટે મોનિટર કરતા રહો કે કેટલું કેલ્શિયમ જે છે એ પ્રેઝન્ટ છે. એડમિનિસ્ટર મેડિકેશન દેટ ઇન્ક્રીઝ કેલ્શિયમ એબ્ઝોર્પ્શન. Aluminum hydroxide reduces phosphorus level, causing the counter effect of increasing calcium level. Now, aluminum hydroxide જે છે એ મેડિસિન આપણે આપીએ તો મેડિસિન જે છે શું કરે છે, ફોસ્ફરસનું લેવલ ડિક્રીઝ કરે છે. સો ફોસ્ફરસનું લેવલ ડિક્રીઝ થઈ જશે તો એના કાઉન્ટર ઇફેક્ટની અંદર શું થશે, કેલ્શિયમનું લેવલ ઇન્ક્રીઝ થઈ જશે. Vitamin D aids in the absorption of calcium from the intestinal tract. Now, vitamin D જે છે કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ કરે છે, એટલા માટે વિટામિન ડી જે છે એ મળવું ઇમ્પોર્ટન્ટ છે. પ્રોવાઈડ અ ક્વાઇટ એન્વાયરમેન્ટ ટુ રિડ્યુસ એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઈ. એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઈ જે છે એને રિડ્યુસ કરવાના, બિકોઝ અહીંયા આગળ તમે જુઓ છો તો એન્ઝાઇટી અને ઇરિટેબિલિટી પ્રેઝન્ટ છે. તો ઇરિટેબિલિટી જે છે એ ના થાય એના માટે ક્વાઇટ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાનું, અને રિડ્યુસ એન્વાયરમેન્ટલ સ્ટિમ્યુલાઈ જે છે એ કરવાના. ઇનિશિયેટ સીઝર પ્રિકોશન્સ. વન ઓફ ધ સાઇન એન્ડ સિમ્ટમ જે છે સીઝર્સ બી છે, એટલા માટે સીઝર્સ પ્રિકોશન જે છે ઇનિશિયેટ કરો. Move the client carefully and monitor for signs of pathological fracture. Now, calcium level decrease થાય છે. કેલ્શિયમ જે છે એ તમારા બોન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. સો જે પણ ક્લાયન્ટ જે છે એને તમે કેરફુલી મૂવ કરો, અને જો કોઈ સાઇન્સ પ્રેઝન્ટ હોય પેથોલોજીકલ ફ્રેક્ચરની તો એને તમે મોનિટર કરો. Keep 10% calcium gluconate available for treatment of acute calcium deficit. એટલે 10% કેલ્શિયમ ગ્લુકોનેટ જે છે તમે અવેલેબલ રાખો, જે પણ કેલ્શિયમ લેવલ ડેફિશિયન્સી થઈ એના લીધે. તો જ્યારે પણ જે ક્લાયન્ટ હોય છે તમને એવું લાગે છે કે એક્યુટ કેલ્શિયમ ડેફિશિયન્સી થવાના ચાન્સીસ છે, તો ક્લાયન્ટના જે પણ બાજુમાં સાઇટ ટેબલ જે છે તો ત્યાં તમે કેલ્શિયમ ગ્લુકોનેટ જે છે અવેલેબલ રાખો, કે તમે ઇમરજન્સી કન્ડિશનની અંદર એને યુઝ કરી શકો. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ કન્ઝ્યુમ ફૂડ હાઈ ઇન કેલ્શિયમ. કે જેટલા બી ફૂડ જે છે જે કેલ્શિયમની અંદર હાઈ હોય, જેની અંદર હાઈ હોય એ ફૂડ લેવાના. મોસ્ટલી જે છે ડેરી એન્ડ ડેરી પ્રોડક્ટમાંથી કેલ્શિયમ જે છે વધારે મળે. બીજા જે છે શામાંથી કેલ્શિયમ વધારે મળશે? દહીં, વેજ, મિલ્ક એન્ડ પ્રોડક્ટ્સ. ચીઝ. લાસ્ટમાં જોઈ લઈએ આપણે કે શેમાંથી મળે છે. નેક્સ્ટ ઇઝ હાઇપરકેલ્શિયમિયા. હાઇપરકેલ્શિયમિયા એ સીરમ કેલ્શિયમ. મેડમ, હા, કેલ્શિયમ ગ્લુકોનેટ ને કેલ્શિયમ ક્લોરાઇડ માં શું ડિફરન્ટ, કે બેવ સેમ? ના, બંને ડિફરન્ટ. કેલ્શિયમ ગ્લુકોનેટ જે છે એનું કમ્પોઝિશન અલગ હોય, કેલ્શિયમ ક્લોરાઇડ જે છે એનું કમ્પોઝિશન અલગ હોય. કેમિકલ કમ્પોઝિશન બંનેનું ડિફરન્ટ હોય એટલા માટે.
હાઇપરકેલ્શિયમિયા જે છે એમાં જે નોર્મલ કેલ્શિયમ લેવલ 10.5 જે છે એ હોવું જોઈએ, એના કરતાં શું થાય છે, ઇન્ક્રીઝ થઈ જાય છે. હવે કયા રીઝનથી? તો ફર્સ્ટલી જે છે ઇન્ક્રીઝ કેલ્શિયમ એબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ થઈ તો એના લીધે કેલ્શિયમનું લેવલ બ્લડની અંદર ઇન્ક્રીઝ થાય. એક્સેસિવ ઓરલ ઇન્ટેક ઓફ કેલ્શિયમ ઓર એક્સેસિવ ઓરલ ઇન્ટેક ઓફ વિટામિન ડી. ડિક્રીઝ કેલ્શિયમ એક્સક્રીશન, કેલ્શિયમ એક્સક્રીશન જે છે ડિક્રીઝ થઈ જશે કિડનીઝની અંદરથી. કિડનીઝ જે છે કેલ્શિયમ જે છે એને એક્સક્રીટ નહીં કરે, સો કિડની ડિઝીઝ હશે. ઓર યુઝ ઓફ થાઇઝાઇડ ડાયુરેટિક્સ જે છે, જે થાઇઝાઇડ ડાયુરેટિક્સનો યુઝ કરીએ તો એના લીધે શું થશે, કેલ્શિયમ જે છે એ બોડીમાંથી એક્સક્રીટ નહીં થાય. યુઝ ઇન્ક્રીઝ બોન રિઝોર્પ્શન ઓફ કેલ્શિયમ. નાવ જે બી બોન્સ જે છે એ કેલ્શિયમને રિઝોર્બ કરે છે, કે જ્યારે બોન્સ જે છે ને કેલ્શિયમ એની બોન્સ જે છે એ શું કરે કે નોર્મલી કેલ્શિયમ જે છે ને એબ્ઝોર્બ કરે અને પછી એનું રીએબ્ઝોર્પ્શન બી થતું હોય છે. સો કેટલીક એવી કન્ડિશન શું થઈ જશે, બોન્સ જે છે કેલ્શિયમ વધારે પડતું જ એબ્ઝોર્બ કરવાનું સ્ટાર્ટ કરી દેશે, જેમ કે હાઇપરપેરાથાઇરોઇડિઝમ. હાઇપરપેરાથાઇરોઇડિઝમ જે છે એની અંદર પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે એ પેરાથાઇરોઇડ હોર્મોન સિક્રેટ કરે છે, હોર્મોન જે છે એ સિક્રેટ કરે છે. પેરાથાઇરોઇડ હોર્મોન જે છે કેલ્શિયમ જે છે એના રેગ્યુલેશન માટે ઇમ્પોર્ટન્ટ છે. નાવ પેરાથાઇરોઇડ હોર્મોન જે છે એ જે ઇન્ક્રીઝ થઈ જશે તો પછી કેલ્શિયમ જે છે એનું પણ લેવલ બોડીમાં ઇન્ક્રીઝ થઈ જશે. કેલ્શિયમનું લેવલ ઇન્ક્રીઝ થઈ જશે તો પછી એના માટે બોન શું કરશે, કેલ્શિયમ જે છે એને રિઝોર્પ્શન કરવાનું સ્ટાર્ટ કરી દેશે. હાઇપરથાઇરોઇડિઝમ જે છે એ પ્રેઝન્ટ હશે તો પણ, કે થાઇરોઇડ જે છે એ થાઇરોઇડ હોર્મોન્સ જે છે એ બધા ઇન્ક્રીઝ થઈ જશે, કેમ કે થાઇરોઇડ એન્ડ પેરાથાઇરોઇડ બંને જે છે કેલ્શિયમ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. મેલિગ્નન્સી, બોન ડિસ્ટ્રક્શન ફ્રોમ મેટાસ્ટેટિક ટ્યુમર્સ. નાવ ટ્યુમર્સ જે છે શું થતું હોય છે કે એ મોસ્ટલી ટિશ્યુ પહેલા જે છે નાના એવા ફોર્મમાં હોય, ટિશ્યુમાંથી પછી ઓર્ગન્સમાં જાય, બોન સુધી જે છે ટ્યુમર્સ સ્પ્રેડ થાય. ટ્યુમર્સ શું કરશે, પછી બોન ડિસ્ટ્રક્શન કરશે. બોન્સ જે છે કેલ્શિયમના બનેલા હોય, એટલે જેવા બોન્સ ડિસ્ટ્રક્શન થવાનું સ્ટાર્ટ કરશે એટલે બધું કેલ્શિયમ જે છે એ શું થશે, તો જે બ્લડ જે છે એની અંદર સર્ક્યુલેટ થશે. એટલે મેલિગ્નન્સી પ્રેઝન્ટ હોય તો પછી એના લીધે પણ કેલ્શિયમ લેવલ ઇન્ક્રીઝ થઈ જાય છે. ઇમોબિલિટી, હિમો કોન્સન્ટ્રેશન જે છે એમાં ડિહાઇડ્રેશન, યુઝ ઓફ લિથિયમ એન્ડ એડ્રિનલ ઇન્સફિશિયન્સી. નાવ ડિહાઇડ્રેશન થશે તો એના લીધે શું થશે, તો ફ્લુઇડ જે છે એ બોડીમાંથી ડિક્રીઝ થઈ જાય. ફ્લુઇડ ડિક્રીઝ થઈ જાય તો એના કમ્પેરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ જે છે બોડીમાં ઇન્ક્રીઝ થઈ ગયા હશે, સો એના લીધે બી કેલ્શિયમ લેવલ જે છે ઇન્ક્રીઝ થાય. લિથિયમ જે છે મેડિસિનનો યુઝ કર્યો હોય તો કેલ્શિયમ જે છે એ અફેક્ટ થશે. ને એડ્રિનલ ઇન્સફિશિયન્સી, એડ્રિનલ ગ્લેન્ડ જે છે ઇન્સફિશિયન્સી એની અંદર હોય, કે એમાં કોઈ ડિઝીઝ હોય એડ્રિનલ ગ્લેન્ડનો, કાં તો એડ્રિનલ ગ્લેન્ડના હોર્મોન્સ જે છે પ્રોપરલી વર્ક ના કરતા હોય તો એના લીધે પણ કેલ્શિયમ લેવલ જે છે ઇન્ક્રીઝ થાય છે. નાવ એના સાઇન એન્ડ સિમ્ટમ્સ કયા કયા છે, એટલે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે આપણે કયા જોઈશું. સો ફર્સ્ટ જે છે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ જે છે એમાં ઇન્ક્રીઝ હાર્ટ રેટ ઇન ધ અર્લી ફેઝ એન્ડ બ્રેડિકાર્ડિયા that can lead to cardiac arrest in late phase. નાવ ફર્સ્ટલી જે છે હાર્ટ રેટ ઇન્ક્રીઝ થઈ જશે અર્લી ફેઝમાં, લેટ ફેઝ જે છે એની અંદર કાર્ડિયાક અરેસ્ટ જે છે થઈ શકે છે ઇફ બ્રેડિકાર્ડિયા પ્રેઝન્ટ હોય તો. ઇન્ક્રીઝ બ્લડ પ્રેશર, બાઉન્ડિંગ ફૂલ પેરિફેરલ પલ્સીસ. નાવ રેસ્પિરેટરી સિસ્ટમ જે છે એમાં ઇનઇફેક્ટિવ એરવે મુવમેન્ટ એઝ રિઝલ્ટ ઓફ પ્રોફાઉન્ડ સ્કેલેટલ મસલ વીકનેસ. સ્કેલેટલ મસલ વીકનેસ જે છે એના લીધે શું થશે, ઇનઇફેક્ટિવ રેસ્પિરેટરી મુવમેન્ટ્સ થશે. ન્યુરોમસ્ક્યુલર જે છે એની અંદર ડિસઓરિએન્ટેશન, લેથાર્જી એન્ડ કોમા, પ્રોફાઉન્ડ મસલ વીકનેસ એન્ડ ડિમિનિશ ઓર એબસન્ટ ડીપ ટેન્ડન રિફ્લેક્સિસ જે છે પ્રેઝન્ટ હશે. યુરિનરી સિસ્ટમ જે છે એમાં યુરિન આઉટપુટ વરીઝ ડિપેન્ડિંગ ઓન ધ કોઝ, સેમ કે જે કોઝ હશે એના પર ડિપેન્ડ કરે છે, યુરિન આઉટપુટ જે છે ઇન્ક્રીઝ થાય ઓર ડિક્રીઝ થાય. ડિક્રીઝ મોટિલિટી એન્ડ હાઇપોએક્ટિવ બોવેલ સાઉન્ડ, એનોરેક્સિયા, નોઝિયા, એબ્ડોમિનલ ડિસ્ટેન્શન એન્ડ કોન્સ્ટિપેશન. મોટિલિટી ડિક્રીઝ થઈ ગઈ છે અને હાઇપોએક્ટિવ બોવેલ સાઉન્ડ જે છે પ્રેઝન્ટ છે. એનોરેક્સિયા, નોઝિયા એન્ડ એબ્ડોમિનલ ડિસ્ટેન્શન પ્રેઝન્ટ હશે, કોન્સ્ટિપેશન પ્રેઝન્ટ હશે. લેબોરેટરી ફાઇન્ડિંગ્સ જે છે એમાં જે પણ કેલ્શિયમ લેવલ જે છે એ 10.5 mg પર DL કરતા ઇન્ક્રીઝ થઈ જશે. ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફિક ચેન્જીસ છે એમાં જે અહીંયા એસટી ઇન્ટરવલ જે છે એમાં પ્રોલોંગ દેખાડતા હતા એ જે છે હવે એસટી સેગમેન્ટ જે છે શોર્ટ થઈ જશે અને જે ટી વેવ જે છે એ વાઇડ થઈ જશે. હાર્ટ બ્લોક જે છે એના પણ ચાન્સીસ છે, એટલા માટે આ જે અસેસમેન્ટ ફાઇન્ડિંગ જે છે યાદ રાખજો કે જેટલા પણ હાર્ટ કાર્ડિયક સિસ્ટમ પર કઈ રીતે અફેક્ટ કરે છે, રેસ્પિરેટરી સિસ્ટમ પર કઈ રીતે અફેક્ટ કરે છે અને હાર્ટ બ્લોક જે છે થવાના પણ ચાન્સીસ છે. Intervention, client with calcium imbalance is at risk for pathological fracture. Move the client carefully and slowly assist the client with ambulation.
એટલે જે પણ ક્લાયન્ટ જે છે એની અંદર જે છે કેલ્શિયમ જે છે એના ઇમ્બેલેન્સના લીધે જે પેથોલોજીકલ ફ્રેક્ચર થવાના ચાન્સીસ વધારે છે, રિસ્ક છે. એટલા માટે જ્યારે પણ ક્લાયન્ટને તમે મૂવ કરતા હો તો કેરફુલી જે છે મૂવ કરો અને ક્લાયન્ટ જે છે એમને એમ્બ્યુલેશનની અંદર હેલ્પફુલ થાવ. Administer isotonic saline solution as prescribed. Discontinue IV infusion of solutions containing calcium and oral medication containing calcium or vitamin D. ઇન્ટરવેન્શનની અંદર જે છે જે પણ IV સોલ્યુશન ઇન્ફ્યુઝન જે છે સોલ્યુશન આઇસોટોનિક સલાઇન એ છે તમારે સોલ્યુશન્સ આપવાના, અને જે સોલ્યુશન્સ જે છે જેની અંદર કેલ્શિયમ વધારે હોય એને ડિસ્કન્ટિન્યુ કરો. ઓરલ સપ્લિમેન્ટ જે છે કે જેમાં કેલ્શિયમ વધારે હોય સેમ એને પણ ડિસ્કન્ટિન્યુ કરો. Thiazide diuretics may be discontinued and replaced with diuretics that enhance the excretion of calcium. Now, thiazide diuretics જે છે એ તમારે જે છે ડિસ્કન્ટિન્યુ કરવા પડે, ઓર મે બી એની જગ્યાએ આપણે કોઈ મેડિસિન જે છે બીજી ડાયુરેટિક્સ જે છે એને રિપ્લેસ કરીએ કે જે કેલ્શિયમનું એક્સક્રેશન જે છે એને એનહાન્સ કરે. Administer medications as prescribed that inhibit calcium resorption from the bone, such as phosphorus, calcitonin, biphosphonates, and prostaglandin synthesis inhibitors, acetylsalicylic acid, non-steroidal anti-inflammatory medications. Now, એવી medications જે છે તમારે administer કરવાની કે જે કેલ્શિયમ જે છે એનું રિઝોર્પ્શન બોનની અંદર એને ઇન્હિબિટ કરે. તો કેલ્શિયમ જે છે એનું રિઝોર્પ્શન ઇન્હિબિટ કરવા માટે તમારે ફોસ્ફરસ જે છે આપવું પડે, ઓર કેલ્સિટોનિન જે છે પ્રોવાઈડ કરો તમે. બાયફોસ્ફોનેટ જે છે આપો અને પ્રોસ્ટાગ્લેન્ડિન સિન્થેસિસ ઇન્હિબિટર્સ જે છે પ્રોવાઈડ કરો. એમાં એસિટાઇલ સેલિસિલિક એસિડ જે છે અને નોન સ્ટેરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી મેડિકેશન જે છે પ્રોવાઈડ કરવાની. Prepare the client with severe hypercalcemia for dialysis if medication fail to reduce the serum calcium level. If medication જે છે એ રિડ્યુસ નથી કરી શકતી કેલ્શિયમ લેવલને તો પછી ક્લાયન્ટ જે છે એમને પ્રિપેર કરો ડાયાલિસિસ માટે. Move the client carefully and monitor for signs of pathological fracture. Monitor for flank and abdominal pain and strain the urine to check for presence of urinary stone. Now, જે પણ એબડોમિનલ પેઇન અને ફ્લેન્ક પેઇન જે છે એના માટે તમે મોનિટર કરો, બીકોઝ કેલ્શિયમ લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું છે તો જે કેલ્શિયમ જે છે એના લીધે યુરિનરી સ્ટોન જે છે એ બી પ્રેઝન્ટ હોઈ શકે. સો એના માટે જો એબડોમિનલ પેઇન ઓર ફ્લેન્ક પેઇન પ્રેઝન્ટ હોય તો એના માટે મોનિટર કરો, અને જો યુરિન જે છે એને તમે સ્ટ્રેન કરી અને પછી ચેક કરો કે યુરિનરી સ્ટોન જે છે પ્રેઝન્ટ છે કે નહીં. Instruct the client to avoid foods high in calcium. એવા ફૂડ્સ જે છે અવોઇડ કરવાના કે જેની અંદર કેલ્શિયમ વધારે હોય. કેલ્શિયમ હાઈ કયા કયા ફૂડની અંદર હોય, ઓર વિટામિન ડી જે છે આપણને કયા ફૂડમાંથી વધારે મળે છે. સો કેલ્શિયમ જે છે એમાં ચીઝ, ગ્રીન લીફી વેજીસ, સોય મિલ્ક, ટોફુ એન્ડ આલમંડ જે છે એની અંદર કેલ્શિયમ વધારે હોય છે. જે વિટામિન ડી અને કેલ્શિયમ બંને જે છે મિલ્કમાં પ્રેઝન્ટ હોય, સાલ્મન જે છે અને યોગર્ટ, આ ત્રણની અંદર જે છે બંને વિટામિન ડી અને કેલ્શિયમ જે છે પ્રેઝન્ટ હશે. એગ યોક, ટુના જે છે એ કોડ લીવર ઓઇલ, ઓઇલી ફિશ અને સાર્ડિન્સ જે છે, જે આ સાલ્મન, ટુના અને સાર્ડિન્સ જે છે એ બધી જે ફિશ છે, એટલે ફિશમાં જે છે ટુના અને સાર્ડિન્સ જે છે કાં તો ઓઇલી ફિશ જે હોય છે એની અંદર વિટામિન ડી વધારે પ્રેઝન્ટ હોય છે. એટલે આ ફૂડ્સ યાદ રાખવાના કે ચીઝ હોય, મિલ્ક જે છે એટલે મોસ્ટલી ડેરી પ્રોડક્ટ્સ જે છે, સોય મિલ્કની અંદર બી કેલ્શિયમ જે છે વધારે પ્રેઝન્ટ હોય. ટોફુ જે છે એમાં પણ વધારે પ્રેઝન્ટ હોય. ટોફુ જે છે એ બી સોય મિલ્કમાંથી જ બનાવવામાં આવતું હોય એટલા માટે. આલમંડ જે છે એમાંથી પણ વધારે કેલ્શિયમ મળતું હોય છે. સો આ જેટલા બી ફૂડ જે છે કેલ્શિયમ જેમાં હાઈ હોય છે, હાઇપર કેલ્શિયમમાં પ્રેઝન્ટ હોય તો એ વખતે ફૂડ જે છે એને તમારે અવોઇડ કરવાનું. Nurse is reviewing their client's laboratory finding and notes that one of our client has serum calcium level of 7.2 mg per dl. They know that each of the following client, which one are most likely to have this result. Select all that apply. Now 7.2 mg per dl જે છે કેલ્શિયમ લેવલ છે. તો કેલ્શિયમ લેવલ ડિક્રીઝ છે કે ઇન્ક્રીઝ છે? Decrease. ડિક્રીઝ છે. નોર્મલ કેટલું હોય છે? 9 Decrease છે. 9 to 10.5.
સો કયા ક્લાયન્ટ જે છે કે જેની અંદર કેલ્શિયમ લેવલ ડિક્રીઝ થઈ શકે છે. ફર્સ્ટ છે બ્રેસ્ટ કેન્સર એન્ડ બોન મેટાસ્ટેટિસ. એની અંદર પ્રેઝન્ટ હોઈ શકે ના. Yeah. કેમ કે બોન મેટાસ્ટેટિસ છે એનો મતલબ કે શું થતું હશે, બોન્સ જે છે એમાં ડિસ્ટ્રક્શન થતું હશે. સો એ બી નહીં. ચલો ઓબેસિટી. Yes. Yes. ઓબેસિટી જે છે વન ઓફ ધ કોઝિસ છે. Mm-hmm. વિટામિન ડી ટોક્સિસિટી. Yes. Yes. વિટામિન ડી જે છે એ શેના માટે ઇમ્પોર્ટન્ટ હોય છે? કેલ્શિયમ ના એબ્સોર્પ્શન માટે. એનો મતલબ વિટામિન ડી ટોક્સિસિટી છે. ટોક્સિસિટી નો મીનિંગ શું હશે? ઓકે. અમાઉન્ટ ઇન્ક્રીઝ થઈ ગયું હશે વિટામિન ડી નું. સો એનો વિટામિન ડી નું અમાઉન્ટ ઇન્ક્રીઝ થાય તો પછી કેલ્શિયમ જે છે એનું કેલ્શિયમ એબ્સોર્બ થશે. સો અહીંયા કેલ્શિયમ લેવલ છે ડિક્રીઝ છે, એટલા માટે વિટામિન ડી હા. ટોક્સિસિટી છે. યસ આવશે. ના આવે ને. કેવી રીતે વધી જશે તો મેડમ કેલ્શિયમ વધારે એબ્સોર્બ નહીં થાય? હા ઓકે, એટલે ઓછું થઈ જશે, રાઈટ. એનો મતલબ હા કે હા રાઈટ. કેલ્શિયમ બોડીમાં ઇન્ક્રીઝ થશે. હા રાઈટ રાઈટ. આપણે એવા રિઝલ્ટ ફાઇન્ડ આઉટ કરવાના છે કે જે રિઝલ્ટ્સ ની અંદર આપણને કેલ્શિયમ લેવલ જે છે 7.2. ઓકે ઓકે. ક્લાયન્ટ વિથ હાઇપોપેરાથાઇરોઇડિઝમ. ના આવે. હાઇપો Hyper માં આવે. ના, આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ક્લાયન્ટની અંદર કેલ્શિયમ લેવલ જે છે 7.2 છે. સો એવા કયા ક્લાયન્ટ હશે કે જેની અંદર આપણને 7.2 કેલ્શિયમ લેવલ મળશે? એનો મતલબ કે કેલ્શિયમ લેવલ ડિક્રીઝ છે, 9 કરતા જે છે એ ઓછું છે. સો બોન મેટાસ્ટેટિસ જે છે એની અંદર શું થશે? બોન ડિસ્ટ્રક્શન થશે, એટલા માટે કેલ્શિયમ લેવલ જે છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. સેમ ઓબેસિટી કહ્યું, પણ ચલો આપણે એ સાઈડમાં રાખીએ. વિટામિન ડી ટોક્સિસિટી એટલે કે વિટામિન ડી ઇન્ક્રીઝ છે, સો એના લીધે પણ કેલ્શિયમ જે છે એનું એબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ થશે. કેલ્શિયમનું એબ્ઝોર્પ્શન ઇન્ક્રીઝ થશે એટલે કેલ્શિયમ જે છે એ બ્લડમાં બી વધારે પ્રેઝન્ટ હશે. ધેન નેક્સ્ટ ઇઝ હાઇપોપેરાથાઇરોઇડિઝમ. નાઉ પેરાથાઇરોઇડ ગ્લેન્ડ જે છે પેરાથાઇરોઇડ હોર્મોન જે છે સિક્રેટ કરે છે. પેરાથાઇરોઇડ હોર્મોન જે છે કેલ્શિયમ જે છે લેવલ રેગ્યુલેટ કરે છે. નાઉ પેરાથાઇરોઇડ હોર્મોન જે છે એનું લેવલ ડિક્રીઝ થઈ જશે, સો પછી કેલ્શિયમનું લેવલ પણ શું થશે? ઓટોમેટિકલી ડિક્રીઝ થશે. સો આ જે છે ક્લાયન્ટ જે છે એની અંદર આ રિઝલ્ટ જે છે પ્રેઝન્ટ હોઈ શકે છે. ક્લાયન્ટ વિથ ક્રોનિક રિનલ ફેલિયર, કિડની ડિઝીઝ જે છે એમાં પણ પ્રેઝન્ટ હોય. નાઉ ચલો જોઈ લઈએ. ફર્સ્ટલી મેલિગ્નન્સીસ જે છે એના લીધે શું થાય છે? તો એના લીધે હાઇપરકેલ્સિમિયાની અંદર મેલિગ્નન્સીના લીધે થાય. બી જે છે ઇન્કરેક્ટ છે, કેમ કે હાઇપોકેલ્સિમિયા જે છે એની અંદર ઓબેસિટી આપણે રિસ્ક ફેક્ટરમાં જોયું નથી. સી જે છે એ પણ ઇન્કરેક્ટ છે, કેમ કે વિટામિન ડી ટોક્સિસિટી જે છે એટલે એના લીધે હાઇપરકેલ્સિમિયા થવાના ચાન્સીસ છે. દેન ડી જે છે એ મોસ્ટ લાઇકલી કે પીટીએચ જે છે એ રેગ્યુલેટ કરે છે સિરમ કેલ્શિયમના કોન્સન્ટ્રેશનને. હવે પેરાથાઇરોઇડ હોર્મોન જે છે એનું લેવલ ડિક્રીઝ થઈ ગયું હશે તો કેલ્શિયમ જે છે એનું રેગ્યુલેશન નહીં થાય. એન્ડ લાસ્ટમાં જે છે જે પણ ક્રોનિક રિનલ ફેલિયર ઓર એન્ડ-સ્ટેજ રિનલ ડિઝીઝ હોય છે તો એની અંદર કિડનીઝ જે છે એમાં ફોસ્ફરસ ઇન્ક્રીઝ થાય છે, એટલે ઓટોમેટિકલી તમારું જે પણ કેલ્શિયમ લેવલ જે છે ડિક્રીઝ થઈ જશે. હાઇપોમેગ્નેશિયમિયા, મેગ્નેશિયમ જે છે એનું નોર્મલ રેન્જ જે છે એ 1.8 to 2.6 મિલી ઇક્વિવેલન્ટ પર લિટર છે. અહીંયા જોજો કે પાછળ યુનિટ જે છે એ પણ યાદ રાખજો કે આની અંદર મિલી ઇક્વિવેલન્ટ પર લિટર આવ્યું હતું, જ્યારે કેલ્શિયમ જે છે એની અંદર mg પર ડીએલ હતું. કોઈ વાર જે છે એ લોકો કોઈ એવો ક્વેશ્ચન સોલ્વ કરતા હોય તો કદાચ એમાં એવું બી આવી શકે કે તમને સેમ વેલ્યુઝ આપી હોય પણ એની અંદર પાછળ જે છે યુનિટ ચેન્જ કરીને આપે. Hypomagnesemia is a serum magnesium level lower than 1.8 milli equivalent per liter. Causes insufficient magnesium intake, malnutrition and starvation જે પ્રેઝન્ટ હોય તો મેગ્નેશિયમ જે છે એનું પ્રોપરલી ઇન્ટેક નહીં મળે. વોમિટિંગ ઓર ડાયરિયા, માલ એબ્ઝોર્પ્શન સિન્ડ્રોમ. માલ એબ્ઝોર્પ્શન સિન્ડ્રોમ હશે તો સેમ કે એબ્ઝોર્પ્શન નહીં થાય. સિલિયાક ડિઝીઝ છે, ક્રોન્સ ડિઝીઝ છે, આ બધી જ વસ્તુ જે છે આપણે હાઇપોકેલ્શિયમિયા જે છે એની અંદર પણ જોયું હતું કે માલ એબ્ઝોર્પ્શન, સિલિયાક ડિઝીઝ છે, ક્રોન ડિઝીઝ છે, એના લીધે કેલ્શિયમ લેવલ ડિક્રીઝ થઈ ગયું. સેમ એવું મેગ્નેશિયમ જે છે એમાં પણ મેગ્નેશિયમ લેવલ ડિક્રીઝ થાય છે. ઇન્ક્રીઝ મેગ્નેશિયમ એક્સક્રીશન, ડાયુરેટિક્સ જે છે મેડિકેશનનો યુઝ કર્યો હોય, ક્રોનિક આલ્કોહોલિઝમ જે છે,
પ્રેઝન્ટ હોય તો એના લીધે પણ મેગ્નેશિયમ લેવલ જે છે મેગ્નેશિયમ જે છે એનું એક્સક્રીશન ઇન્ક્રીઝ થઈ જાય છે. ઇન્ટ્રાસેલ્યુલર મુવમેન્ટ ઓફ મેગ્નેશિયમ, હાઇપરગ્લાયસેમિયા ઓર ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશન, સેપ્સિસ પ્રેઝન્ટ હોય તો પછી મેગ્નેશિયમ જે છે એની ઇન્ટ્રાસેલ્યુલર મુવમેન્ટ થશે. એના લીધે જે છે મેગ્નેશિયમ જે છે એનું ઇન્ક્રીઝ થશે 8.3. હાઇપોમેગ્નેશિયમિયા જે છે એની અંદર કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં ટેકીકાર્ડિયા પ્રેઝન્ટ હશે અને હાઇપરટેન્શન પ્રેઝન્ટ હશે. રેસ્પિરેટરી સિસ્ટમમાં સેલો રેસ્પિરેશન, ન્યુરોમાસ્ક્યુલર જે છે એની અંદર હાઇપર રિફ્લેક્સિયા, ટ્વિચીસ, પેરાસ્થેશિયા. સેમ અહીંયા પણ જે છે તમને પોઝિટિવ ટ્રેઝર્સ એન્ડ ચોસ્ટિક સાઇન જે છે પ્રેઝન્ટ હશે. ટ્રેઝર સાઇન્સ એટલે શું, કઈ રીતે આપણે ચેક કરશું? મેન્ડિબલ આગળ ટચ કરવાનું. ચોપસ્ટિક તમને યાદ રહે? ચોપસ્ટિક જે છે એ મોસ્ટલી પહેલા યુઝ કરતા હતા કે પેલું જે છે લિપ્સ પર આપણે લગાવવા માટે ચોપસ્ટિક નો યુઝ કરતા હતા. યસ. તો એના પરથી છે ને યાદ રાખવાનું, જે ચોસ્ટિક સાઇન છે ને અહીં આગળ એમાં શું થશે, તો તમારે જે છે તમારા ઇયર જે છે એની આગળ તમે ટચ કરો એટલે લિપ્સ જે છે ટ્વિસ્ટ થશે. સો ચોસ્ટિક આપણે જે ચોપસ્ટિક જે છે લિપ્સ પર લગાવતા હતા તો સેમ એ લિપ્સ પરથી યાદ રાખવાનું, લિપ્સ જે છે ટ્વિચીસ થશે તમારા. એટલે એ જે સાઇન જે છે એને ચોસ્ટિક સાઇન કહેવાય. મેં એ રીતે યાદ એટલા માટે એ ગર્લ્સ પહેલા સ્કૂલમાં જાય ને તો ચોપસ્ટિક નો યુઝ કરતા હતા કે આમ કલરફુલ હોય અને શાઇની હોય. તો એના પરથી મને યાદ રહી ગયું કે જે લિપ્સ જે છે ટ્વિચીસ જે છે એ થાય ને તો એના પરથી યાદ રાખવું, જે ચોસ્ટિક સાઇન હોય એમાં જે ઇયર્સ હોય છે એમાં આગળના પાર્ટમાં તમે જે ટચ કરો તો એના લીધે લિપ્સ જે છે તમારા એ સાઈડનો લિપ્સ જે છે ટ્વિચીસ થશે. અને જે ડેઝર્ટ સાઇન જે હોય છે એની અંદર શું થશે, તો તમારે જે છે એ બીપી કફ જે છે તમારે ટાઈ કરવાનો અને બીપી મેઝરમેન્ટ કરો એ વખતે શું થશે, જે ફિંગર્સ જે છે એની મુવમેન્ટ જે છે હેન્ડની મુવમેન્ટ જે છે એ તમારે ચેક કરવાની. એક પર્ટિક્યુલર આમ થોડી મુવમેન્ટ જે છે જેમાં જે જોઈન્ટ હોય છે, મસલ્સ જે હોય છે એ તમારા એ ટ્વિચ થાય કે એની અંદર સ્પાઝમ જોવા મળે તમને ફિંગર્સ અને જે પણ તમારી રિસ્ટ વાળું જે આખું પાર્ટ છે એમાં મસલ્સમાં. ટીટેની એન્ડ સીઝર્સ પ્રેઝન્ટ હશે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એમાં ઇરિટેબિલિટી એન્ડ કન્ફ્યુઝન પ્રેઝન્ટ હશે. લેબોરેટરી ફાઇન્ડિંગ્સ જે છે એની અંદર serum magnesium level less than 1.8 milli equivalent per liter and electrocardiographic changes જે છે એમાં tall T waves જે છે અને depress ST segment present હશે. એક આ પણ યાદ રાખજો કે બધા જે પણ ઇલેક્ટ્રોલાઇટ જે છે એની અંદર કેલ્શિયમ જે છે એની અંદર આપણે જોયું કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ચેન્જીસ થાય છે. એના પહેલા આપણે જે છે પોટેશિયમમાં જોયું હતું કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ જે છે એની અંદર ચેન્જીસ થાય છે. હવે મેગ્નેશિયમ જે છે એમાં પણ ચેન્જીસ થાય છે. એટલે મેગ્નેશિયમ જે છે એની અંદર પણ જેટલા બી ચેન્જીસ હોય ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફના એ યાદ રાખવાના. ઇન્ટરવેન્શન્સ કયા કયા રહેશો, because hypocalcemia frequently accompanies hypomagnesiemia. Interventions also aim to restore normal serum calcium level. now પહેલા જ કહ્યું હતું એ રીતે કે મેગ્નેશિયમ અને કેલ્શિયમ જે છે બંને કમ્બાઇનલી વર્ક કરે છે, એટલે કે બંને એકબીજાની સાથે સાથે જ હોય. એટલે જો હાઇપોકેલ્શિયમિયા જે છે મોસ્ટલી હાઇપોમેગ્નેશિયમિયા સાથે પ્રેઝન્ટ જ હશે, તો જે સીરમ કેલ્શિયમ લેવલ જે છે એને નોર્મલ કરવાનું, એને રિસ્ટોર કરવાનું ટ્રાય કરવાનું. ઓરલ પ્રિપરેશન ઓફ મેગ્નેશિયમ મે કોઝ ડાયરિયા એન્ડ ઇન્ક્રીઝ મેગ્નેશિયમ લોસ. એટલે ઓરલ પ્રિપરેશન ઓફ મેગ્નેશિયમની જે કરવામાં આવે છે એની અંદર ડાયરિયા જે છે કોઝ થઈ શકે ઓર મેગ્નેશિયમ લોસ એના લીધે ડાયરિયાના લીધે વધી જશે. Magnesium sulfate by IV route may be prescribed in ill client when the magnesium level is low. Intramuscular injection can pain and tissue damage, can cause pain and tissue damage. Now જે પણ મેગ્નેશિયમ સલ્ફેટ જે છે આપણે IV રૂટ થી પ્રોવાઈડ કરીએ છીએ. ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન જે છે એના લીધે પેઇન જે છે પેઇન થઈ શકે છે ઓર ટિશ્યુ ડેમેજ બી થઈ શકે છે. એટલા માટે initiate seizure precaution, monitor serum magnesium level frequently and monitor for diminished deep tender reflexes. Now જે પણ સીઝર પ્રિકોશન્સ જે છે એને તમે ઇનિશિએટ કરો, કેમ કે સીઝર જે છે વન ઓફ ધ સાઇન એન્ડ સિમ્ટમ છે, એટલા માટે સીઝર પ્રિકોશન્સ જે છે ઇનિશિએટ કરો. મેગ્નેશિયમ લેવલ જે છે ફ્રિકવન્ટલી મોનિટર કરતા રહો.
ડીપ ટેન્ડન્સ રિફ્લેક્સ જે છે એ ડિમિનિશ થઈ શકે છે એટલા માટે. સજેસ્ટિંગ હાઇપર મેગ્નેશિયમિયા ડ્યુરિંગ ધી એડમિનિસ્ટ્રેશન ઓફ મેગ્નેશિયમ. નાવ કેટલીક વાર જે છે મેગ્નેશિયમ એડમિનિસ્ટર કરો છો તો પછી હાઇપર મેગ્નેશિયમ બી થવાના ચાન્સીસ છે. Instruct the client to increase the intake of food that contain magnesium. એવા ફૂડ જે છે ઇન્ક્રીઝ ઇન્ક્રીઝ કરી દેવાના કે જેની અંદર મેગ્નેશિયમ વધારે હોય. Next is hypermagnesemia. Hypermagnesemia is serum magnesium level that exceeds 2.6 milliequivalent per liter. Now 1.8 to 2.6 જે છે નોર્મલ રેન્જ છે અને 2.6 કરતા વધારે લેવલ થઈ જાય તો પછી હાઇપરમેગ્નેશિયમિયા થશે. કોઝિસ છે એમાં ઇન્ક્રીઝ મેગ્નેશિયમ ઇન્ટેક, મેગ્નેશિયમ કન્ટેનિંગ એન્ટાસિડ્સ એન્ડ લેક્ઝેટિવ્સ લેતા હોય. એક્સેસિવ એડમિનિસ્ટ્રેશન ઓફ મેગ્નેશિયમ ઇન્ટ્રાવેનસલી જો મેગ્નેશિયમ લેવલ ડિક્રીઝ થઈ ગયું હોય ને તમે એક્સેસિવલી એડમિનિસ્ટ્રેશન કરો તો પછી ઓટોમેટિકલી હાઇપર મેગ્નેશિયમિયા જે છે પ્રેઝન્ટ થશે. ડિક્રીઝ renal excretion of magnesium as result of renal insufficiency. renal જે છે કિડનીઝ જે છે તમારી ફંક્શન નહીં કરે તો એક્સક્રીશન જે છે ડિક્રીઝ થઈ જશે અને એક્સક્રીશન ડિક્રીઝ થશે તો પછી મેગ્નેશિયમ લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. હાઇપરમેગ્નેશિયમિયા જે છે એના સાઇન એન્ડ સિમ્ટમ્સમાં બ્રેડિકાર્ડિયા, ડિસરિધમિયાસ ઓર કાર્ડિયાક અરેસ્ટ ઇફ સિવિયર. જો સિવિયર કન્ડિશન હોય તો પછી કાર્ડિયાક અરેસ્ટ થવાના ચાન્સીસ છે. હાઇપોટેન્શન, રેસ્પિરેટરી ઇન્સફિશિયન્સી when skeletal muscle of respiration are involved. સેમ આ જ સિમ્ટમ જે છે આપણે હાઇપર કેલ્સિયમિયામાં જોયા હતા કે બ્રેડિકાર્ડિયા પ્રેઝન્ટ જે ઇનિશિયલ ફેઝ હોય છે એની અંદર જે છે બ્રેડિકાર્ડિયા પ્રેઝન્ટ નથી હોતું પણ પછી જે લેટ ફેઝ હોય છે એમાં બ્રેડિકાર્ડિયા પ્રેઝન્ટ હોય છે અને એના લીધે જે છે કાર્ડિયાક અરેસ્ટ થવાના પણ ચાન્સીસ હોય. હાઇપોટેન્શન, રિનલ ઇન્સફિશિયન્સી જે છે રેસ્પિરેટરી ઇન્સફિશિયન્સી હતું એના લીધે સ્કેલેટલ મસલ જે છે એ પણ ઇન્વોલ્વ થાય છે રેસ્પિરેશનમાં એટલે એના પર પણ અફેક્ટ થાય છે. ન્યુરોમસ્ક્યુલર જે છે એની અંદર ડિમિનિશ ઓર એબ્સન્ટ ડીપ ટેન્ડન રિફ્લેક્સ, સ્કેલેટલ મસલ વીકનેસ જે છે પ્રેઝન્ટ હોય. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર ડ્રાઉઝીનેસ એન્ડ લેથાર્જી દેટ પ્રોગ્રેસ ટુ કોમા. સેમ કોમાવાળા સિમ્ટમ્સ જે છે આપણે હાઇપરકેલ્સિયમમાં પણ જોયા હતા. એટલે બંને કન્ડિશન તમે સાથે વાંચો તો કેટલાક એની અંદર સિમિલારિટીઝ જે છે પ્રેઝન્ટ હોય છે. લેબોરેટરી ફાઇન્ડિંગ્સ જે છે એની અંદર જોશો તમે તો જે પણ સીરમ મેગ્નેશિયમ લેવલ જે છે 2.6 મિલીક્યુવેલન્ટ પર લીટર જે છે એના કરતાં વધી ગયું હશે અને જે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ ચેન્જીસ છે એની અંદર પ્રોલોંગ PR ઇન્ટરવલ પ્રેઝન્ટ હશે અને વાઇડન QRS કોમ્પ્લેક્સ એટલે કે જે QRS કોમ્પ્લેક્સ જે છે એ વાઇડ થઈ ગયું હશે અને PR ઇન્ટરવલ જે છે એ પ્રોલોંગ થઈ જશે. મોસ્ટલી જે છે એકવાર ઓવરવ્યુ લઈ લઈએ કે મેગ્નેશિયમ જે છે બોન્સ અને કાર્ટિલેજમાં સ્ટોર થાય છે. મેજર રોલ્સ એમાં પ્લે કરે છે તો સ્કેલેટલ મસલ કોન્ટ્રેક્શન માટે. ઇમ્પોર્ટન્ટ ફોર ATP ફોર્મેશન, એક્ટિવેટ્સ વિટામિન્સ નેસેસરી ફોર સેલ્યુલર ગ્રોથ એન્ડ ઇટ્સ ડાયરેક્ટલી રિલેટેડ ટુ કેલ્શિયમ. અહીંયા નોર્મલ રેન્જ જે છે 1.6 to 2.6 આપેલી છે જ્યારે પેલી બુકની અંદર 1.8 to 2.6 આપેલી છે. હાઇપરમેગ્નેશિયમિયા કોઝિસ છે in their excessive dietary intake, too many magnesium containing medications, overcorrection of hypomagnesemia એટલે ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ જે છે લેતા હોય છે આપણે. renal failure જે છે વન ઓફ ધ કોઝ છે. અસેસમેન્ટ પેન્ડિંગ જે છે એમાં ન્યુરોમસ્ક્યુલરની અંદર વીકનેસ, સેલો બ્રીથિંગ, સ્લો રિફ્લેક્સિસ, ડીપ ટેન્ડન રિફ્લેક્સ જે છે ડિક્રીઝ થઈ જાય. દેન કાર્ડિયોવાસ્ક્યુલરની અંદર બ્રેડિકાર્ડિયા, હાઇપોટેન્શન, વેઝોડાયલેશન, ફ્લસ્ટ એન્ડ ફીલ જે બી ક્લાયન્ટ જે છે એ વોર્મ ફીલ કરશે. ને ન્યુરો જે છે નર્વસ સિસ્ટમની અંદર ડ્રાઉઝી, લેથાર્જી એન્ડ કોમા પ્રેઝન્ટ હશે. ટ્રીટમેન્ટની અંદર ટ્રીટ ધ કોઝ, જે બી કોઝ હોય એને તમે ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો. જે બી ફ્લુઇડ્સ કે મેડિકેશન જે મેગ્નેશિયમ બોડીમાં ઇન્ક્રીઝ કરતું હોય એને તમે હોલ્ડ કરો ઓર ડિસકન્ટિન્યુ કરો. લૂપ ડાયુરેટિક્સ જે છે એ પ્રોવાઈડ કરવાનું. કેલ્શિયમ ગ્લુકોનેટ જે છે એ પ્રોવાઈડ કરો એટલે એ બી રેડી રાખવાનું અને ડાયાલિસિસ જે છે એ તમારે સ્ટાર્ટ કરી દેવાનું. હાઇપોમેગ્નેશિયમિયા જે છે એની અંદર વન ઓફ ધ કોઝ જે છે એમાં આલ્કોહોલિઝમ જે છે એ ડિફરન્ટ આવ્યું હતું કેલ્શિયમ જે છે એમાં એના કરતાં. માલન્યુટ્રિશન, માલ એબ્ઝોર્પ્શન, હાઇપોપેરાથાઇરોઇડિઝમ, હાઇપોકેલ્શિયમિયા એન્ડ ડાયરિયા બધા જે છે એના કોઝિસ છે. આલ્કોહોલિઝમ જે હોય છે એમાં આલ્કોહોલ જે છે એ
જે પણ વોલ જે હોય છે જે જીઆઈ ટ્રેકની એની અંદર વોલ જે છે એની અંદર ડેમેજ કરે તો એના લીધે મેગ્નેશિયમ જે છે પ્રોપરલી એબ્ઝોર્બ નહીં થાય, એટલા માટે આલ્કોહોલિઝમ જે છે વન ઓફ ધ કોઝ છે. માલ ન્યુટ્રિશન, માલ એબ્ઝોર્પ્શન સિન્ડ્રોમ હોય કોઈ, જેમ કે સિલિયાક ડિઝીઝ છે ઓર ક્રોન્સ ડિઝીઝ હોય, હાઇપોપેરાથાઇરોઇડિઝમ પ્રેઝન્ટ હશે, હાઇપોકેલ્શિયમિયા ઓર ડાયરિયા પ્રેઝન્ટ હોય તો એના લીધે બી હાઇપોમેગ્નેશિયમિયા થાય. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એની અંદર numbness present હશે, tingling sensation, cramping, tetany, seizures and increased deep tendon reflexes, psychosis or confusion જે છે એ પ્રેઝન્ટ હશે. જીઆઈ ટ્રેકની અંદર nausea, vomiting, abdominal cramps and anorexia. હવે આ જે છે ખાસ યાદ રાખજો, ટોર્સાડે પોઈન્ટ જે છે જે આવું દેખાય, જે ઇસીજી જે ચેન્જીસ થતા હોય છે એની અંદર, એમાં આ રીતે જો તમને દેખાય તો આ જે છે એ જે બી સાઇન જે છે એને ટોર્સાડે પોઈન્ટ્સ કહેવાય. જે બી ટોર્સાડે પોઈન્ટ્સ જે છે એ જ્યારે પણ કેલ્શિયમ લેવલ બોડીમાંથી ડિક્રીઝ થઈ ગયું હશે, સો આ એનું કી સાઇન છે ઇસીજી ચેન્જીસની અંદર, કે આ રીતે તમને જે છે જો કોઈ ગ્રાફ કેવું આપ્યું હોય તો સમજી લેવાનું કે જે બી ક્લાયન્ટ જે છે એની અંદર મેગ્નેશિયમ લેવલ ડિક્રીઝ થઈ ગયું છે, હાઇપોમેગ્નેશિયમ હશે ત્યારે આ સાઇન જે છે પ્રેઝન્ટ હશે. ટ્રીટમેન્ટની અંદર ટ્રીટ ધ કોઝ, મોનિટર કાર્ડિયાક રિધમ, એડમિનિસ્ટર મેગ્નેશિયમ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ પર ઓરલી અને આઈવી ગિવન વેરી સ્લોલી, એકદમ સ્લો અમાઉન્ટમાં તમારે જે છે આઈવી જે છે પ્રોવાઈડ કરવાનું, અને મોનિટર કાર્ડિયાક રિધમ જે છે ને તમે મોનિટર કરો. Nurse is caring for a client with serum magnesium level of 3.2 mg per dl. They know that which of the following could have caused this electrolyte abnormality. Select all that apply. Now, normal level કેટલું હોય છે magnesium નું? 1.8 to 2.6. 1.8 to 2.6. 2.6. હવે આ જેટલી બી વેલ્યુઝ જે છે ને ઇલેક્ટ્રોલાઇટની, તો એક કામ કરજો કે તમારી પાસે ના હોય તો તમે ઓનલાઈન શોધી લેજો, તો તમને એક આખો ચાર્ટ જેવું મળી જાય, અને તમે ચાર્ટ જેવું ના મળે તો તમે એક પેજની અંદર તમે લખી શકો છો, અને લખેલું જે છે તમારું જે બી ટેબલ છે એની સામે ચોંટાડી દેજો, તો જ્યારે બી તમારી નજર પડે ને તો એકવાર તમે જોઈ લો કે કેલ્શિયમ લેવલ કેટલું હોય છે, કેલ્શિયમ રેન્જ કેટલી છે, દેન પોટેશિયમ, સોડિયમ છે, મેગ્નેશિયમ છે, નેક્સ્ટ ફોસ્ફરસ આવશે, એટલે બધાની રેન્જ કેટલી છે ને એ તમને ખબર પડે. બાયકાર્બોનેટ જે છે એનું પણ તમે જે છે લખી રાખજો. જેમ જેમ આગળ વધતા જાઓ ને એમ અમુક જે લેબોરેટરી ફાઇન્ડિંગ્સ જે છે તમારે લખી રાખવાના, કે નોર્મલ રેન્જ કેટલી હોય છે, એટલે તમને ઇઝીલી યાદ રહે. અને એકવાર જે છે ટ્રાય કરો તો એ જોઈ પણ લેવાનું બને ત્યાં સુધી, કે એકવાર નજર મારી લેવાની, કેમ કે જે ટેબલ તમે યુઝ કરતા હો સ્ટડી માટે એની સામે જ હોય તો પછી ઇઝીલી તમને યાદ રહી જાય. એટલે અહીંયા જે છે મેગ્નેશિયમ લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું છે, તો કયા કયા એવા કોઝિસ છે કે જેમાં મેગ્નેશિયમ જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થઈ જાય? Renal failure. Renal failure, then alcoholism. Alcoholism. હમણાં તો આપણે હાઇપોમેગ્નેશિયમમાં આલ્કોહોલિઝમ ના જોયું, સો આલ્કોહોલિઝમ આવશે. નહીં આવે. ડાયરિયા, No. ડાયરિયા જે છે એનાથી બી શું થશે? ઓછું થશે. One of ઓછું થશે. જે છે એ શું હતું? હાઇપોમેગ્નેશિયમની અંદર ડાયરિયા. સેમ એનોરેક્સિયા અને માલન્યુટ્રિશન. એનોરેક્સિયા જે છે એમાં શું થશે? લોસ ઓફ એપેટાઇટ થશે, સો એના લીધે પણ શું થશે? ઓછું થઈ જશે. Malnourished. માલન્યુટ્રિશન નહીં હોય એટલે માલનરિશ હશે, અને માલન્યુટ્રિશન તો કોઝ છે જ. સો આન્સર જે છે તમારો ખાલી એક જ છે, એ કે નોર્મલ લેવલ. Renal failure. ફરીથી એકવાર કહું છું કે પેલી સાઇન્સ જે છે યાદ રાખજો, જે તમને વિડીયોઝમાં બતાવ્યા હતા, કે જે ટ્રાન્ઝર સાઇન છે અને ચોસ્ટિક સાઇન છે બંને યાદ રાખવાનું. દેન કાર્ડિયાકની અંદર જેટલા બી ચેન્જીસ છે ECG ની અંદર એ યાદ રાખવાના, અને હાઇપોમેગ્નેશિયમિયા જે છે એની અંદર આ જે છે યાદ રાખી લો, સ્કેન કરી લો આ જે છે ECG ચેન્જીસ, કેમ કે એ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ વાર તમને ગ્રાફની અંદર આવું કોઈ ક્વેશ્ચનમાં પૂછી લે, સો એટલું યાદ રાખવાનું કે ક્લાયન્ટ જે છે એની અંદર હાઇપોમેગ્નેશિયમિયા છે. મેડમ, હા, એટલે તમારી જોડે જે ઇલેક્ટ્રોલાઇટ્સ વાળી આ PDF છે ને બધી, એ સેન્ડ કરજો ને. એકવાર પતી જશે ને એટલે પછી હું બધું તમને સેન્ડ કરી દઈશ.
ઓકે, સો યાદ રહેશે આટલું. ફોસ્ફેટ જે છે આવે છે આગળ. મેગ્નેશિયમ વાળું ફૂડ જે છે બોક્સ 11.2 શોધવું પડશે, કેમ કે અહીંયા બધામાં એવું જ કહે છે કે બોક્સ 11.2 જે છે એની અંદર તમને મળી જશે. વાંધો નહીં, શોધી લઈશું આપણે. ફોસ્ફેટ છે નેક્સ્ટ. બધા ગ્રીન લીફ વેજીટેબલ્સ મેગ્નેશિયમ થી રીચ હોય. નટ્સ છે, ગ્રીન લીફ છે, હોલ ગ્રેન્સ છે, મેડમ ઓલ આર મેગ્નેશિયમ. સોરી, હમણાં તમે કીધું ને કે કેલ્શિયમ ગ્લુકોનેટ ને ક્લોરાઇડ બંને અલગ છે, તો આ હાઇપર મેગ્નેશિયમ એમાં ઇન્ટરવેન્શન છે ને એમાં સેકન્ડમાં શું લખ્યું છે વાંચો ને જરી, તો બંનેની ઇફેક્ટ એક જ થાય બુકમાં. હાઇપર મેગ્નેશિયમ હે ને ઇન્ટરવેન્શન. એનું ઇન્ટરવેન્શનમાં સેકન્ડ ઓપ્શન, સેકન્ડ લાઈન. ફોસ્ફરસ મેગ્નેશિયમ. એક મિનિટ, આપણે આમાં બાકી છે કશું આનું અસેસમેન્ટ ઇન્ટરવેન્શન બાકી છે મેડમ. હે ને? હા, હા, ઓકે. કેલ્શિયમ મને એવું તમે ગ્લુકોનેટ જે પેલાથી છે ભણાવ્યું. એન્ટીડોટ છે મેગ્નેશિયમ ઓવરડોઝનો. મેગ્નેશિયમ ઓવરડોઝ થાય ને એ વખતે કેલ્શિયમ ગ્લુકોનેટનો યુઝ કરવામાં આવે છે અને ડાયુરેટિક્સ પ્રિસ્ક્રાઇબ ટુ ઇન્ક્રીઝ રિનલ એક્સક્રીશન ઓફ મેગ્નેશિયમ જે છે યુઝ કરવામાં આવે. જે બી મેગ્નેશિયમ જે છે ઇન્ક્રીઝ થઈ ગયું હશે બોડીમાં, સો એના માટે જે પણ આપણે એક્સક્રીશન કરતી આ ડાયુરેટિક્સ જે છે એનો યુઝ કરશું. નાવ MgSO4 સાંભળ્યું છે? MgSO4 નો યુઝ કરવામાં આવે છે. આપણને MgSO4 શેમાં આવતું હતું? જ્યારે એપિલેપ્સી હોય છે ને એ વખતે આપીએ છીએ આપણે, ને એક્લેમ્શિયા વખતે પણ આપણે MgSO4 નો યુઝ કરતા હતા. સો એમ જે પણ એનો MgSO4 જે છે ને એનો એન્ટીડોટ જે છે ને કેલ્શિયમ ગ્લુકોનેટ છે. કેલ્શિયમ ગ્લુકોનેટ જે છે એ હાર્ટ મસલ જે છે એના પર, એટલે મસલ્સ જે છે મોસ્ટલી એના પર વધારે ઇફેક્ટ કરે છે. મેગ્નેશિયમ ઓવરડોઝ થઈ જશે, સો અહીંયા તમને બ્રેડિકાર્ડિયા જે છે એ પ્રેઝન્ટ હશે હાઇપર મેગ્નેશિયમ એની અંદર. નવ કેલ્શિયમ ગ્લુકોનેટ શું કરશે, એ જે હાર્ટ મસલ્સ જે છે એના પર વર્ક કરી અને પછી જે પણ મસલ્સ જે છે એને કોન્ટ્રેક્ટ થવાનું ચાલુ કરી દેશે, જેને કાર્ડિયાક ટોનિક્સ કહેવાય છે. કાર્ડિયા ટોનિક્સ હોય છે કે જે મસલ્સ જે છે એને કોન્ટ્રેક્શનની અંદર હેલ્પફુલ થાય છે. એટલા માટે કેલ્શિયમ ગ્લુકોનેટનો યુઝ કરવામાં આવે. Intravenously administered calcium chloride or calcium gluconate may be prescribed to reserve the effect of magnesium on cardiac muscle. Now, calcium chloride or calcium gluconate બંનેમાંથી કોઈ એક વસ્તુ જે છે તમે યુઝ કરી શકો છો જો કાર્ડિયાક મસલ્સ જે છે એના પર મેગ્નેશિયમના લીધે કોઈ ઇફેક્ટ થતી હોય તો. એટલા માટે આપણે, બંનેની ઇફેક્ટ સેમ જ છે. હા, એટલે કેલ્શિયમ આવશે ને મોસ્ટલી. કેલ્શિયમ આવે, હા, કેલ્શિયમ જે છે કાર્ડિયાક મસલ પર વર્ક કરતું હોય છે એટલા માટે ઓકે. બંને. પછી ક્લોરાઇડ કશું હાર્મ તો ના કરે? ના ના, એ કઈ હાર્મ ના કરે. બસ ખાલી એનું કમ્પોઝિશન સેમ હોય. આની અંદર ક્લોરીન હોય કે આની અંદર જે ગ્લુકોઝ છે એટલે ગ્લુકોઝ કમ્પાઉન્ડ જે હોય છે એની અંદર હોય. તો પછી કેલ્શિયમ ગ્લુકોનેટ ની જગ્યાએ કેલ્શિયમ ક્લોરાઇડ એન્ટીડોટ તરીકે યુઝ થાય? ના. ના. અહીંયા કેલ્શિયમ ગ્લુકોનેટ આપણને કહું છે, બાકી એનું લોકો સ્ટ્રક્ચર એટલે કમ્પાઉન્ડ જે છે એ સેમ ના હોય એટલા માટે કદાચ કરતા હશે, પણ અહીંયા જે છે આપણને તો કેલ્શિયમ ગ્લુકોનેટ કહ્યું છે. બાકી જોવું પડે એની અંદર. રાઈટ. Instruct the client to restrict dietary intake of magnesium containing foods. જેટલા બી magnesium containing food જે છે એના ડાયટ જે છે એને restrict કરો. Instruct the client to avoid the use of laxatives and antacids containing magnesium. જેટલા બી laxatives અને antacids જે છે જેની અંદર magnesium નો યુઝ થતો હોય તો એ પણ તમારે અવોઇડ કરવાના. મિલ્ક ઓફ મેગ્નેશિયા સાંભળ્યું છે?
મિલ્ક ઓફ મેગ્નેશિયા એવું સાંભળ્યું છે કશું? ના મેમ. મેમ આલમંડ મિલ્કમાં શું કન્ટેન્ટ હોય? આલમંડ મિલ્કમાં મોસ્ટલી આલમંડ હોય છે. મેં એક એવું જોયું હતું કે આલમંડ મિલ્કમાં એ લોકો આલમંડ જે છે એને કદાચ સોક કરી અને પછી એનું મિલ્ક જે છે એ બનાવતા હોય છે, એવું હોય છે. પછી ટોન મિલ્ક આવે મેડમ, એમાં શું હોય? કયું મિલ્ક? ટોન મિલ્ક ને ઓલું? ટોન મિલ્ક? હા, બજારમાં આમ ટોન મિલ્ક ના. પ્રોબાયોટિક વાળું આવે છે એ? ના, એ નહીં. Milk of magnesia એટલે it's a laxatives, right? હા, એ લેક્ઝેટિવ્સ છે. મોસ્ટલી જ્યારે બી એન્ટાસિડ લેક્ઝેટિવ તરીકેનો યુઝ કરવામાં આવે છે. એ પહેલા સ્ટડીમાં આવતું હતું, મિલ્ક ઓફ મેગ્નેશિયા જે છે એનો યુઝ કરવામાં આવે. સો મિલ્ક ઓફ મેગ્નેશિયા જે છે એ બી લેક્ઝેટિવ્સની અંદર આવે. એટલે વન ઓફ ધ કોઝ એ બી હોઈ શકે કે મેગ્નેશિયમ લેવલ બોડીમાં ઇન્ક્રીઝ થઈ જાય. એ તો હાર્ટ બંધ થાય છે ત્યારે આપે છે ને, મતલબ સ્ટમક એસિડ વધી ગયું હોય. ના સંભળાયું મને. Milk of magnesia is like diarrhea હોય, constipation ને એવું હોય ને ત્યારે આપે to clear the bowels. ઓકે, સો અહીંયા આપણે સ્ટોપ થઈ. બીજું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લર્ન કરીશું. થેન્ક યુ એવરીવન. નાઉ યુ કેન થેન્ક યુ મેમ. થેન્ક યુ મેમ. Thank you.